તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર. આજે આપણે જોઈશું પ્રખરતા શોધ કસોટી ફેબ્રુઆરી 2024 રસ વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું જે ફેબ્રુઆરી 2021માં ટીએસટી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? એમાં આન્સર આવશે પ્રતિભા પાટીલ. બીજો ક્વેશ્ચન છે ભારતના ત્રીજા મહિલા રાષ્ટ્રપતિ કોણ છે? તેમાં ઓપ્શન છે પ્રતિભા પાટીલ, બીજો ઓપ્શન છે ઇન્દિરા ગાંધી, ત્રીજો ઓપ્શન છે દ્રૌપદી મુર્મુ કે ઓપ્શન ડી છે પ્રશ્ન અયોગ્ય છે. તો આમાં આન્સર આવશે પ્રશ્ન અયોગ્ય છે, કારણ કે પ્રતિભા પાટીલ એ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મુ એ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે અને હાલના રાષ્ટ્રપતિ પણ છે. ઇન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન છે, પરંતુ ભારતના ત્રીજા મહિલા રાષ્ટ્રપતિ હજી સુધીમાં બન્યા જ નથી, એટલે આન્સર આવશે પ્રશ્ન અયોગ્ય છે. ક્વેશ્ચન નંબર 3 પૂછવાની મેક્સિમમ શક્યતા કે અયોધ્યા ખાતે રામ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે છે? તેમાં ઓપ્શન છે 22 જાન્યુઆરી 2024, 26 જાન્યુઆરી 2024, 9 ફેબ્રુઆરી 2024 કે 20 જાન્યુઆરી 2024. તો આન્સર આવશે 22 જાન્યુઆરી 2024. ક્વેશ્ચન નંબર 4 છે કે હાલમાં ગુજરાતમાં G3Q 2.0નું ઉદ્ઘાટન કયા જિલ્લામાં રાખવામાં આવ્યું હતું? રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર કે સુરત? તો આન્સર આવશે રાજકોટ. ક્વેશ્ચન નંબર 5 છે કે હાલમાં જે પતંગથી ઘાયલ થયેલા પક્ષીઓ છે, એટલે કે ઉત્તરાયણને આજુબાજુના જે દિવસોમાં ભારત અથવા તો ગુજરાત દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? ટૂંકમાં કહું તો ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ ઈજા થાય છે, એ ઈજાથી પક્ષીઓને બચાવવા અને સારવાર કરવા માટે કયું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે? તો એનું આન્સર તમારે કોમેન્ટમાં આપવાનું છે. આન્સર કરુણા અભિયાન. આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 6 છે કે કારમાં ઓડોમીટર શું માપે છે? કારમાં ઓડોમીટર શું માપે છે? અંતર, ઝડપ, વેગ કે પ્રવેગ? તો આન્સર આવશે અંતર. ક્વેશ્ચન નંબર 7 છે કે ઇન્ટેલિજન્ટનો સિમિલર વર્ડ કયો છે? ઇન્ટેલિજન્ટનો સિમિલર વર્ડ કયો છે? ક્લેવર, સ્ટડી, ક્વિક કે વર્ડ? તો આન્સર આવશે ક્લેવર. ઇન્ટેલિજન્ટ એટલે હોશિયાર, ક્લેવર એટલે પણ હોશિયાર. ખાલી નીચેનામાંથી શું અલગ પડે છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી શું અલગ પડે છે? રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર? તો રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર બંને વિજ્ઞાનના પ્રકાર છે. ગણિતશાસ્ત્ર એ ગણિતમાં આવે છે અને સમાજશાસ્ત્ર એ સામાજિકમાં આવે છે. તો આમાં સામાન્ય રીતે જોઈએ તો સમાજશાસ્ત્ર એ અલગ પડે છે, કારણ કે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જીવવિજ્ઞાન શાસ્ત્ર આ વિષયો બધા સાયન્સ સ્ટ્રીમના છે, જ્યારે સમાજશાસ્ત્ર એ આર્ટ્સ સ્ટ્રીમનો છે. આ બી ઓડ ઇવનમાં પૂછી શકે. પછીનો ક્વેશ્ચન છે ગુજરાતનું રાજકીય પક્ષી કયું છે? મોર, સુરખાબ, પોપટ કે કબૂતર? તો આન્સર આવશે સુરખાબ. સુરખાબ એ ગુજરાતનું રાજકીય પક્ષી છે. પછીનો ક્વેશ્ચન છે ACFJO. તો પછી શું આવશે? આને આપણે સોલ્વ કરીએ તો A પછી શું આવે? B પછી C પછી D પછી E, પાછો F, G, H, I.
તો અહીંયા 1નો ગેપ છે, અહીંયા 2નો ગેપ છે, તો અહીંયા 3નો ગેપ હોઈ શકે, અહીંયા 4નો ગેપ હોઈ શકે અને અહીંયા 5નો ગેપ હોઈ શકે. તો અહીંયા જોઈએ F થી J માં 3નો ગેપ કઈ રીતે છે, તો F પછી G H I પછી J આવે છે. એ જ રીતે આપણે O પછીના 5 ગેપ લઈ અને છઠ્ઠો આપણો આન્સર આવશે. તો I J K L M N O, O પછી P Q R S T, 5 થઈ ગયા. T પછીનો આપણો આન્સર આવશે U, તો આમાં આન્સર આવશે U. તો આ રીતે આ સિરીઝના ક્વેશ્ચન બી ટેલેન્ટ સર્ચ ટેસ્ટ એક્ઝામમાં પૂછાઈ શકે છે. નંબર સિરીઝના બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને આલ્ફાબેટિકલી શ્રેણીના બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે.